સિંગણપુર ડબોલી પોલીસ મથકમાં આરોપી તાંત્રિક નરેશ ચૌહાણ ઉર્ફ નરેશ ભોહા વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો. આરોપી તાંત્રિકે પીડિતાની ધાર્મિક આસ્થાનો ફાયદો ઉઠાવીને પ્રસાદમાં નશીલો પદાર્થ ભેળવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. આરોપીએ પીડિતાના આપત્તિજનક ફોટા પાડીને તેને વાયરલ કરવાની તેમજ બ્લેકમેલ કરીને વારંવાર શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપી હતી. પીડિતા અને આરોપીની પહેલી મુલાકાત નવેમ્બર 2024માં પરિવાર દ્વારા આયોજિત કુળદેવીના અનુષ્ઠાન દરમિયાન થઈ. આરોપીના સતત ફોન કોલ્સ અને ધમકીઓને કારણે પીડિતાના પતિને તેના પર શંકા ગઈ, જેથી તેનું દાંપત્ય જીવન પ્રભાવિત થતાં પિયર પરત ફરવું પડ્યું હતું. આખરે કંટાળીને પીડિતાએ સમગ્ર ઘટના પોતાના માતાને જણાવી હતી. બાદમાં 20 જૂન 2026ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. તારીખ 20 જૂનના રોજ ફરિયાદીએ ફરિયાદ આપેલી કે ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય. જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમના શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત.